નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12થની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં રીડ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સોજોર્નર ટ્રુથ. સોજોર્નર ટ્રુથ એક હબસી અમેરિકન સ્વતંત્ર સેનાની અને પ્રભાવશાળી વક્તા હતા. તેઓના સમયમાં અમેરિકામાં ગુલામી પ્રથા હતી. ગોરા લોકો છે એ હબસી લોકોને ખૂબ ગુલામ તરીકે રાખતા અને તેઓને ખૂબ જ યાતનાઓ આપતા હતા. ગોરા લોકો ગુલામોની લેવેચ પણ કરતા. સોજોર્નર ટ્રુથને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તો એ સોજોર્નર ટ્રુથ એ આટલી દારૂણ ગરીબી છે યાતનાઓમાંથી કઈ રીતે પ્રભાવશાળી વક્તા બના, એમાં એમણે એક વક્તવ્ય પણ આપ્યું હતું, સ્ત્રી સશક્તિકરણ કહીએ આપણે કે વિમેન એમ્પાવરમેન્ટ, જેની અત્યારે ખૂબ જ વાતો ચાલી રહી છે. તે આ 100 વર્ષ પહેલા અમેરિકાની અંદર આ વક્તવ્ય આપેલું, એ વક્તવ્ય આપણે ભણવાનું છે. અને મિત્રો, તમારે પણ એસે અથવા સ્પીચની અંદર આ ટોપિક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વિમેન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણનો ટોપિક છે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે એક્ઝામની દ્રષ્ટિએ પણ તમને પૂછાય છે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ યુનિટ 7 રીડ 2 પેજ નંબર 74 ઉપર સોજોર્નર ટ્રુથ. તમે તમારી ટેક્સ્ટબુકમાં જોજો, પેન અને નોટ સાથે રાખજો. સોજોર્નર ટ્રુથ છે પેજ નંબર 74 ઉપર. સોજોર્નર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. સોજોર્નર ટ્રુથ છે એક હબસી, બ્લેક એટલે શામ અથવા હબસી અમેરિકાના સ્વતંત્ર સેનાની અને વક્તા હતા. ઓરેટર એટલે સ્પીકર હતા. બ્રેકેટમાં આપ્યું છે CA એટલે સિરકા થાય. એપ્રોક્સિમેટલી ટાઈમ હોય, ચોક્કસ ટાઈમ ન હોય ત્યારે CA એટલે સિરકા લખાય છે. 1797 to 1883 સુધીનો સમય આ ગણાય છે. સોજોર્નર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. સોજોર્નર ટ્રુથ છે એ એક હબસી અમેરિકન ફ્રીડમ ફાઇટર અને વક્તા હતા. શી વોઝ બોર્ન ઇસાબેલા બમ્ફ્રી ઇન અલ્સ્ટર કાઉન્ટી, New York, the daughter of an African named Bumfree and a woman called Elizabeth about the age of woman called Elizabeth. તો એનો જન્મ ઇસાબેલા બમ્ફ્રીમાં થયો હતો, જે ન્યુયોર્કના અલ્સ્ટર કાઉન્ટીમાં આવે છે. એના ફાધરનું નામ એ બમ્ફ્રી છે અને જે જગ્યાએ જન્મ થયો એ સ્થળનું નામ પણ બમ્ફ્રી છે. એની મધરનું નામ હતું એલિઝાબેથ. રિપીટ. She was born Isabella Bumfree in Ulster County, New York, the daughter of an African named Bumfree and a woman called Elizabeth. તેનો જન્મ ન્યુયોર્કના અલ્સ્ટર કાઉન્ટીમાં બમ્ફ્રી નામના સ્થળે થયો. એના ફાધરનું નામ બમ્ફ્રી છે, એના મધરનું નામ હતું એલિઝાબેથ. About the age of 9, she was auctioned off to an Englishman named John Neely. 9 વર્ષની ઉંમરે તેને જ્હોન નીલી નામના એક અંગ્રેજ માણસને વેચી દેવામાં આવી. ઓક્શન એટલે હરાજી કરી, કે જે લોકો વધારે કિંમત આપે એને વેચી દે, આ લોકોને ક્યાં ગુલામ તરીકે કામ કરવાનું, નોકરી કરવાની. The Neelys understood very little of her Dutch jargon and as a result she was often cruelly punished for no real reason. નીલીઝનું ફેમિલી છે, નીલીના કુટુંબના સભ્યો બધા એટલે નીલીઝ, એ લોકો આની ડચ જાર્ગન એટલે ભાષા છે, શૈલી એ બહુ ઓછી સમજી શકતા હતા, જેને કારણે કોઈ પણ જાતના સાચા કારણ વગર પણ સોજોર્નર ટ્રુથને ક્રૂરતાથી મારવામાં આવતી હતી, ખૂબ જ મારવામાં આવતી. એમ કે The Neelys understood very little of her Dutch jargon and as a result she was often brutally punished for no real reason. Eventually એટલે આખરે Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. આખરે નીલીએ છે એને એક માછીમારને વેચી દીધી, કે જે માછીમાર ન્યુયોર્કની અંદર એક દારૂની દુકાન અથવા દારૂનું પીઠું ચલાવતો. તાવન એટલે દારૂનું પીઠું, તાવન. Here she acquired the idiomatic expressions which came to mark her speech. અહીં તેણે ભાષાની અભિવ્યક્તિ પ્રાપ્ત કરી, કે ભાષા ઉપર કાબુ મેળવો, અને એની સ્પીચમાં પણ ઘણો બધો સુધારો અને ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હતું. John J. Dumont, a nearby plantation owner, purchased her next.
એના પછી બાજુમાં એક વાડીનો માલિક હતો જ્હોન ડુમોન્ટ, એને પછી એને ખરીદી હતી. પ્લાન્ટેશન ઓનર એટલે વાડીનો માલિક, પ્લાન્ટ એટલે વાવવું થાય, વાવેતર, એનો માલિક, એને પરચેઝ કરી. ડ્યુરિંગ હર ટેન્યર વિથ હિઝ ફેમિલી શી મેરિડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. તેની સાથેનો સમયગાળો હતો ત્યારે તે એની સાથે પરણી અને તેને 5 બાળકોને જન્મ આપ્યો હતો. ટેન્યર એટલે સમયગાળો. In 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. 1827માં અમેરિકામાં ન્યુયોર્કે ઇમેન્સિપેશન એક્ટ પસાર કર્યો, એટલે કે મુક્તિ ધારો. જે ગુલામ છે એને આઝાદી આપી દો, મુક્ત કરી દો, એવો એક ધારો પસાર કર્યો. એટલે તેણે ફેમિલીને લઈ અને ત્યાંથી રવાના થવાનું નક્કી કર્યું. But Dumont began to reluctant to this, so she ran away with only her youngest child. પરંતુ ડુમોન્ડ એટલે એનો હસબન્ડ, આમ એનો માલિક હતો, પછી એનો હસબન્ડ બન્યો, તો એમણે આની સાથે બહાર જતા ખચકાટ અનુભવતો હતો. રિલક્ટન્સ એટલે ખચકાટ. તેથી તે પછી એક સૌથી નાનો છોકરો છે એને લઈ અને ત્યાંથી નાસી ગઈ હતી. બાકીના 4 છોકરાઓ છે એને ત્યાં છોડતી ગઈ. શી ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. તે આખરે ન્યુયોર્ક સિટીની અંદર સેટલ થઈ હતી, સ્થાયી થઈ હતી. શી વર્ક એટ મેન્યુઅલ જોબ એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ અંડર ધ સ્વે ઓફ અ રિલિજિયસ ફેનેટિક નેમ્ડ મેથિયાસ. તેણે પરચુરણ કામ કર્યું અને થોડાક મિત્રો છે એના દ્વારા તે ધાર્મિક જનોની મેથિયાસના તાબામાં આવી. સ્વે એટલે તાબામાં આવી હતી અને રિલિજિયસ ફેનેટિક એટલે ધાર્મિક જનોની માણસો હતા, મેથિયાસ નામના, અને એના તાબામાં આવી હતી. શી વર્ક એટ મેન્યુઅલ જોબ એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ અંડર ધ સ્વે ઓફ અ રિલિજિયસ ફેનેટિક નેમ્ડ મેથિયાસ. તેણે પરચુરણ કાર્યો કર્યા ત્યાં અને મિત્રો દ્વારા તે ધાર્મિક જનોની મેથિયાસ નામનું એક ગ્રુપ હતું એના અંડરમાં આવી હતી. સ્વે એટલે એના તાબામાં આવી હતી. ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ વિથ મની રેઝ ફ્રોમ હર લેક્ચર્સ and help fugitive slaves find work and housing. સભ્ય યુદ્ધ ચાલુ રહ્યું હતું, ગૃહ યુદ્ધ અમેરિકાની અંદર અંદરો અંદર લોકો રાજ્યો લડતા હતા, એને સિવિલ વોર કહે છે. તો એ ગૃહ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સોજોર્નર ટ્રુથ છે એ લેક્ચર આપીને પૈસા કમાવા માંડી હતી અને એ પૈસાથી એ સૈનિકોને ગિફ્ટ આપતી અને જે ગુલામો ભાગી ગયા હોય, કંટાળી ગયા હોય માલિકથી, અને એ લોકોને કામ આપતી અને એ લોકોને રહેવા માટેનું જગ્યા અપાવવામાં મદદ કરતી. ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ વિથ મની રેઝ ફ્રોમ હર લેક્ચર્સ એન્ડ હેલ્પ ફ્યુઝિટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. ફ્યુઝિટિવ એટલે ભાગેડુ લોકો, ગુલામો, સ્લેવ એટલે ગુલામો. ભાગી જાય એટલે ત્રાસીને ભાગી જતા હતા એનાથી, કારણ કે પેલા લોકો એની પાસે પ્રાણીઓ જેવું વર્તન કરતા, પ્રાણીઓની જેમ કામ કરાવતા. After the war, she continued her tirade for the Lord and against racial injustice, even when old age and ill health restricted her activities to confine of a Battle Creek Miss Sanatorium. યુદ્ધ પૂરું થયું પછી પણ તેણે રાજાના વિરુદ્ધમાં ગુસ્સાપૂર્વકની સ્પીચ અથવા તેજાબી વક્તવ્યો આપવાનું શરૂ રાખ્યું, કારણ કે લોકો છે, ગોરા લોકો, એના પ્રત્યે વંશી અન્યાય કરતા હતા. રેશિયલ ઇન્જસ્ટિસ એટલે વંશી અન્યાય. ગોરા અને કાળા હબસી લોકો સાથે અંગ્રેજો છે અન્યાય કરતા હતા. પછી વૃદ્ધ થયા હતા એટલે એની પ્રવૃત્તિ થોડી સીમિત થઈ ગઈ. કન્ફાઇન્સ એટલે સીમિત થઈ ગઈ. બેટલ ક્રીક મિસ સેનેટોરિયમ છે એ નામના સ્થળે ટીબીના દર્દીઓ હતા એની સેવા કરવા પૂરતું જેનું કામ ત્યાં સીમિત થઈ ગયું હતું. અને ટાયરેડ એટલે ગુસ્સાપૂર્વકની સ્પીચ આપી, તેજાબી વક્તવ્યો આપવા, ખાસ કરીને સામંતશાહીના વિરુદ્ધમાં. After the war, she continued her tirade for the Lord and against racial injustice. Her activities to the confines of a Battle Creek Miss Sanatorium. She died there on November 26, 1883. 1883માં ત્યાં એનું મૃત્યુ થયું હતું, 26મી નવેમ્બરે. અને એ 1883 પછી 10 વર્ષે 1893માં સ્વામી વિવેકાનંદે અમેરિકામાં શિકાગોમાં જે લેક્ચર આપ્યું હતું એના પછી 10 વર્ષના મૃત્યુ પછી. She was the first woman to sue and win against the white. Sue એટલે
લીગલ એક્શન લેવા, કાયદેસરના પગલાં લેવા. તો એ પહેલી વ્યક્તિ હતી, બ્લેક વુમન હતી, કે જે અંગ્રેજો સામે કાયદેસર લડી અને જીતી પણ હતી. Here is one of her famous speeches entitled as Ain't I a Woman. Entitled એટલે શીર્ષક હોવું. અહીં ઘણી બધી સ્પીચો એમણે આપેલી, એમાંની એક સ્પીચ છે, એનું નામ છે Ain't I a Woman, એટલે કે શું હું સ્ત્રી નથી? કેમ કે મારી સાથે નિર્જીવ હોય અથવા તો પ્રાણી જેવું વર્તન વ્યવહાર કરવામાં આવે છે, તો શું હું સ્ત્રી એટલે માણસ નથી? એમ કે which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851. તો આ વક્તવ્ય તેમણે 1851માં ડિસેમ્બર મહિનામાં ઓહાયો એક્રોનમાં આપ્યું હતું, જે વિમેન્સ કન્વેન્શન એટલે સ્ત્રીઓની એક સભા ભરાઈ હતી. એમાં બહુવચનમાં વિમેન અને સિંગ્યુલર હોય તો વુમન બોલાય. આ જ ઓહાયો છે અમેરિકાનો, ત્યાં જ થોમસ આલ્વા એડિશન ભણવા જતો હતો, ત્યાં જ ભણતો. જોકે લાંબો સમય ભણતો નહીં હતો, કારણ કે બહુ પ્રશ્નો પૂછતો એટલે ટીચરને ગમતું નહીં, એટલે ટીચરે એના મમ્મીને કીધું, મિસિસ એડિસનને, કે તમે આને ઘરે લઈ જાઓ, આ છોકરો છે ને એ ગાંડો છે, મતલબ અથવા બુદ્ધિ વગરનો છે, એમ કીધું. અને પછી મિસિસ એડિસને એને જાતે ઘરે ભણાવ્યા. અને મમ્મી ટીચર હતા, ટીચરનું નોકરી છોડીને અને 12 વર્ષની ઉંમરે એને પ્રયોગો શરૂ કર્યા અને આપણને બલ્બની શોધ આપેલી, જે થોમસ આલ્વા એડિસને આખી દુનિયાને જળહળતી કરી, એ આ જગ્યાએ ભણ્યા હોય એમાં. એટલે 1-2 વર્ષ ભણ્યા હતા, પછી બહુ સ્કૂલે નથી ગયા. થોમસ આલ્વા એડિસનની વાત કરું છું. વેલ, children, where is so much racket, there must be something out of order. વારું બાળકો કે જ્યાં બહુ કૌભાંડો થતા હોય, ત્યાં કંઈક બેસિક તકલીફ હોય, કંઈક ગોટાળા હોય, નાના નાના વ્યવસ્થા બરાબર ન હોય, વ્યવસ્થા હોય પહેલેથી જ, જેને કારણે જ્યાં મોટા રેકેટ ચાલતા હોય છે, કૌભાંડો થતા હોય. I think that twixt the Negroes of the South and women at the North, all talking about rights, the white man will be in a fix pretty soon. પ્રીતિ એટલે મુશ્કેલીમાં મુકાઈ જાવ, ટ્રબલમાં મુકાઈ જાવ. તો એમ કે મને લાગે છે કે ટ્વિક્સ્ટ એટલે બેની વચ્ચે, કે સાઉથના નિગ્રો હબસી લોકો અને ઉત્તરની સ્ત્રીઓ જે તેમના અધિકારની વાતો કરી રહી છે, એમાં હવે આ વ્હાઇટ લોકો છે, ગોરા લોકો, એ મુશ્કેલીમાં મુકાઈ જાય છે ટૂંક સમયમાં. ઇન અ ફિક્સ પ્રીટી સૂન એટલે તરત જ મુશ્કેલીમાં મુકાશે. બટ વોટ્સ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ? પરંતુ અહીંયા બધા શું વાતો કરી રહ્યા છે? That man over there says that women need to be helped into carriages and lifted over ditches and to have the best place everywhere. અંડરલાઈન કરો, need to be helped. need પછી ટુ વાળું ક્રિયાપદ આવે, પરંતુ પેસિવ વોઇસ છે એટલે ટુ બી પ્લસ V3 આવે. તેમ કે પેલો માણસ હમણાં વાત કરતો હતો કે સ્ત્રીઓ છે એને કેરેજ એટલે ગાડી અથવા બગીમાં મદદ કરવાની જરૂર છે, તેમને ખાડી અથવા ખાઈ ઓળંગતી વખતે મદદ કરવાની જરૂર છે, તેઓને રહેવા માટે સારું સ્થળ આપવાની જરૂર છે, એવું એક માણસ વાત કરતો હતો હમણાં. એમ કે nobody ever helps me into carriages or over mud puddle or gives me any best place. અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિએ મને ગાડીની અંદર કે બગીની અંદર અથવા કાદવના ખાબોચિયામાં કામ કરતી વખતે મદદ કરી નથી અને રહેવા માટે સારું સ્થળ પણ આપ્યું નથી. એન્ડ એઇટ આઈ અ વુમન, શું કે સ્ત્રી નથી? લુક એટ માય આર્મ એટલે મારા હાથ સામે જુઓ. એમ કે આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ એન્ડ ગેધર્ડ ઇન ટુ બાન્સ એન્ડ નો મેન કુડ હેડ મી. એન્ડ એઇન્ટ આઈ અ વુમન, મેં પ્લાવ એટલે ખેતર ખેડ્યા છે, પ્લાન્ટેડ એટલે ખેતર વાવ્યા છે, એન્ડ ગેધર્ડ ઇન ટુ બાન્સ એટલે વાડામાં કામ કર્યું છે અથવા કોઠારો ભરવાનું કામ કર્યું છે, અને છતાં પણ કોઈ મને મદદ કરવા માટે આગળ આવ્યો નથી. તો શું હું માણસ નથી? શું હું સ્ત્રી નથી? I could work as much and eat as much as a man when I could get it and bear the less as well. હું માણસને જેટલું જ કામ કરું, છતાં પણ મને ખાવાનું ઓછું આપવામાં આવે, મને માર મારવામાં આવે, સોટી માર મારે સહન કરવો પડે. બેર એટલે સહન કરવો થાય, બેર એટલે જન્મ લેવો થાય, બરાબર, બેર એટલે રીંછ પણ થાય, લેસ એટલે સોટી માર અથવા ચાબુકનો માર. I could work as much and eat as much as a man when I could get it and bear the lash as well. And ain't I a woman? I have borne 13 children and seen most all sold off to slavery. And when I cried out with my mother's grief, none but Jesus heard me.
અંડરલાઈન કરો નન બટ, નીચે લીટી કરો. એમ કે મેં 13 બાળકોને જન્મ આપ્યો છે અને બધાને ગુલામીમાં વેચાતા જોયા છે, અને જ્યારે મને માતૃત્વનું દુઃખ હોય બાળકને જન્મ આપતી વખતે, ત્યારે મને કોઈ મદદ નહીં કરતું, સિવાય કે ઈસુ ખ્રિસ્ત છે, જીસસ ક્રાઇસ્ટ, એમણે જ મને મદદ કરી છે, એમણે જ મને દુઃખમાંથી બહાર કાઢી છે. નન બટ નીચે અંડરલાઈન કરી છે. નો, નોટ, નેવર, નથિંગ, નોબડી પછી બટ આવે તો એનું ગુજરાતી સિવાય કે થાય, અને નકારવાચક શબ્દ પછી ખાલી જગ્યા આવે તો બટ આવે, અને બટની આગળ શબ્દ આવે તો નો, નોટ, નેવર, નથિંગ, નોબડી આવે, અને એનું ગુજરાતી સિવાય કે થશે. યાદ રાખજો કે જીસસ સિવાય કોઈ હેલ્પ નથી કરી, એમ કે છે. And ain't I a woman? Then they talk about this thing in the head. What's this they call it? Member of the audience whisper intellect. અને પછી તેઓ વાત કરે છે કે કોઈ વસ્તુ કે જેના મગજમાં ચાલી રહી છે. શું તેઓ વાત કરે છે એમ ઓડિયન્સને પૂછે છે. એમાંથી એક સભ્ય ધીમેથી બોલે છે કે ઇન્ટેલેક્ટ એટલે બુદ્ધિની વાત કરે છે. વિસ્પર્સ એટલે ધીમેથી બોલવું. ઓડિયન્સ એટલે શ્રોતા થાય, બરાબર. જોવાનો કાર્યક્રમ હોય તો સ્પેક્ટેટર્સ હોય, સાંભળવાનો હોય તો ઓડિયન્સ. ઓડી એટલે સાંભળવું, ઓડિબલ એટલે સાંભળી શકાય એવું, ઇનઓડિબલ એટલે ન સાંભળી શકાય એવું. ઓડિશનની કસોટી લેવાય, સાંભળવાની કસોટી. ઓડિટોરિયમ હોય, સાંભળવા માટેની જગ્યા હોય. આ રીતે છે. That's it, honey. What's that got to do with women's rights or Negroes' rights? હા, કોઈ બુદ્ધિમત્તાની વાત કરતું હતું, પરંતુ સ્ત્રીઓના હક અને નિગ્રોના હકને અને બુદ્ધિમત્તાને ક્યાં લાગે વળગે છે? એ તો આપણે પ્રાણીઓને પણ આપણે અમુક છૂટછાટ મોકલાશ આપણે આપીએ છીએ. If my cup won't hold but a pint and yours holds a quart, wouldn't you be mean not to let me have my little half measure full? પિન્ટ એટલે 1/8, 1/8, 8મો ભાગ એટલે 8મો ભાગ, અને ક્વાર્ટ એટલે પા, ક્વાર્ટર ઉપરથી પા છે, ક્વાર્ટ એટલે પા ભાગ એટલે ચોથો ભાગ. એટલે મારા કપની અંદર જો 12.5% ડ્રિંક્સ ભરાતું હોય અને તમારા કપમાં પા ભાગનું ડ્રિંક્સ ભરાતું હોય એટલે 25% ભરાતું હોય, તમારા કરતાં પણ મને અડધું ડ્રિંક્સ આપવામાં આવે, તો શું તમને એવું નથી લાગતું કે તમારે તમારામાંથી કપમાંથી મને થોડું આપીને બેલેન્સ કરવું જોઈએ એમ? બરાબર. તમારી કરતા અમને અડધા સમજો છો, અર્ધાંગીની કહે છે લોકો, બરાબર. Then that little man in black there, he says man can't have as much right as man because Chris wasn't a woman. Cause એટલે because સમજવાનું. અને ત્યાં એક નીચો માણસ એક કોટ પહેરેલો છે, નીચો માણસ એમ વાત કરતો હતો કે સ્ત્રીઓને પુરુષ જેવા અધિકાર ન મળે કારણ કે ઈસુ ખ્રિસ્ત છે ને એ પુરુષ હતા, એ સ્ત્રી ના હતા. Where did your Christ come from? Where did your Christ come from? તારા ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાંથી થયો હતો? એ ક્યાંથી આવ્યા હતા? From God and woman, એક સ્ત્રી અને ભગવાનમાંથી આવેલા છે. સ્ત્રીએ એને જન્મ આપેલો છે. Man had nothing to do with him. માણસ એટલે પુરુષને એની સાથે કંઈ લેવા દેવા નથી. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, these women together ought to be able to turn it back and get it right side up again. અંડરલાઈન કરો enough to turn. enough પછી ટુ વાળો ક્રિયાપદ આવે, અને alone એટલે એકલા થાય. બીજું એક અંડરલાઈન કરો ought to be able to. ought પછી ટુ અને able પછી પણ ટુ આવે, બરાબર. તો એમ કે છે કે જે પહેલી સ્ત્રી હતી કે જેણે ઈસુ ખ્રિસ્તને જન્મ આપ્યો, એ સ્ત્રી આટલું બધું ઉલટ સુલટ કરી નાખતી હોય એક જ સ્ત્રી માત્ર, તો આપણે તો કેટલી બધી સ્ત્રીઓ અહીંયા હોલની અંદર ભેગી થઈ છે એમ કે શું આટલી બધી સ્ત્રીઓ સુલટ ઉલટ ન કરી શકે એમ કે? If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, these women together ought to be able to turn it back and get it right side up again. જે ઈસુ ખ્રિસ્તને જન્મ આપેલો છે એક સ્ત્રીએ આ ઉલટ સુલટ કરી, તો શું આપણે આટલી બધી સ્ત્રીઓ ભેગી થઈને સુલટ ઉલટ ન કરી શકીએ? And now they is asking to do it, the men better let them. હવે તેઓ કહે છે કે સ્ત્રીઓને અધિકાર ને હક આપવા જોઈએ, એવું વાતો કરે છે. Obliged to you for hearing me, and now old sojourner ain't got nothing more to do. Obliged to નીચે અંડરલાઈન કરો એટલે થેન્ક યુ એનો મીનિંગ થાય કે તમે મને સાંભળી એ બદલ તમારો આભાર. હવે આ વૃદ્ધ સોજોર્નરે કંઈ કહેવાનું નથી, બરાબર. અંડરલાઈન કરો ફોર હિયરિંગ, ફોર બચાઈ જાય. Obliged to you for hearing me, and now old sojourner ain't got nothing more to say. તમે મને સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. I'm obliged, I'm thankful, I'm grateful to you.
બરાબર. અને હવે આ વૃદ્ધ સોજોનર છે એમને વિશેષ કંઈ કહેવાનું નથી, અને મારે પણ હવે આમાં કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી. ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. તમારા મિત્રોને વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.